મિત્રો, કહેવાય છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. પણ આજના જમાનામાં શું આપણે ખરેખર નર્યા છીએ? સવારે ઉઠતાની સાથે જ થાક લાગવો, નાની ઉંમરે હાર્ટ એટેકનો ડર, પેટમાં ગેસના ગોળા ચડવા કે પછી વારે વારે બીમાર પડી જવું, આ બધું હવે જાણે સામાન્ય બની ગયું છે. આપણે મોંઘી દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખીએ છીએ, પણ ઈલાજ તો આપણા રસોડાના ડબ્બામાં જ છુપાયેલો છે. આજે હું તમારી સામે એક એવું ગુપ્ત રહસ્ય ખોલવા જઈ રહી છું, જે આપણા ઋષિમુનિઓ અને વડીલો સદીઓથી જાણતા હતા. એ રહસ્ય છે ગોળ અને લસણનો સંગમ. તમને થશે કે લસણ તો વઘારમાં ખાઈએ અને ગોળ રોટલી સાથે, એમાં નવું શું? પણ ના, જ્યારે આ બે વસ્તુઓ એક ચોક્કસ માત્રામાં અને ચોક્કસ રીતે મળે છે, ત્યારે તે માત્ર ખોરાક નથી રહેતું, તે એક ઔષધિ બની જાય છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ગોળ અને લસણ ખાવાથી શરીરના કયા ગંભીર રોગો મટે છે, ત્રણેય ઋતુમાં તેને ખાવાની સાચી રીત કઈ છે, અને સૌથી મહત્ત્વનું, કોણે આ પ્રયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. તો ચાલો તમારા સ્વાસ્થ્યની ચાવી ખોલીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ બે વસ્તુઓ જ કેમ? જુઓ, લસણ એટલે પૃથ્વી પરનું અમૃત. આયુર્વેદમાં લસણને ઉગ્ર ગંધા કહ્યું છે. તે તામસિક હોવા છતાં ઔષધીય ગુણોનો ભંડાર છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે લોહી પાતળું કરવા અને બેક્ટેરિયા મારવા માટે દુનિયાની શ્રેષ્ઠ દવા છે. બીજી બાજુ છે ગોળ. ગોળ એટલે કુદરતી મીઠાશ અને મિનરલ્સની ખાંડ. ખાંડ તો માત્ર કેલેરી છે અને સફેદ ઝેર છે, પણ ગોળમાં ફોસ્ફરસ, લોહ તત્વ, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર હોય છે. જ્યારે તીખા અને ગરમ લસણ સાથે મીઠો અને પોષક ગોળ મળે છે, ત્યારે લસણની તીવ્રતા ઓછી થાય છે અને તેના ગુણો ડબલ થઈ જાય છે. આ કોમ્બિનેશન આપણા શરીરના વાત અને કફ દોષને સંતુલિત કરે છે. હવે વાત કરીએ સૌથી ગંભીર સમસ્યાની, હૃદય રોગ. આજે 30થી 35 વર્ષના જુવાનીઓને હાર્ટ એટેક આવી રહ્યા છે. કારણ આપણું જાડું થયેલું લોહી અને બ્લોકેજ. મિત્રો, એક ઉદાહરણ આપો. વિચારો કે તમારા બગીચામાં પાણીની પાઇપ છે. જો એ પાઇપમાં લીલ બાજી જાય કે કચરો ફસાઈ જાય, તો પાણીનો ફોર્સ વધશે અને પાઇપ ફાટવાનો ડર રહેશે ને? બસ, આપણી નસો પણ આવી જ પાઇપ છે. કોલેસ્ટ્રોલ એ કચરો છે. લસણ શું કામ કરે છે? લસણ એક નેચરલ બ્લડ થિનર છે. એ લોહીને પાતળું રાખે છે, જેથી તે નસોમાં આસાનીથી વહી શકે. અને ગોળ શું કરે છે? ગોળ લોહીને શુદ્ધ કરે છે, ઝેરી તત્વો બહાર કાઢે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપી રહેતું હોય, તો લસણ અને ગોળનો આ પ્રયોગ તમારી નસોને પહોળી કરે છે, જેનાથી પ્રેશર ઓછું થાય છે. આ કોઈ સામાન્ય વાત નથી. મોડર્ન સાયન્સ પણ હવે આ માને છે. શું તમને જમ્યા પછી પેટ ભારે લાગે છે, ગેસ થાય છે, કે એવું લાગે છે કે ખોરાક પચતો જ નથી, પડ્યો રહે છે? આપણા પેટમાં એક અગ્નિ હોય છે, જેને જઠરાગ્નિ કહેવાય. જ્યારે આ અગ્નિ મંદ પડે ત્યારે અપચો થાય. લસણ અને ગોળ આ અગ્નિને પ્રજ્વલિત કરે છે. ઉપયોગ: જેમને કાયમ ગેસ કે કબજિયાત રહેતું હોય, તેમણે જમ્યાના અડધો કલાક પહેલાં લસણની એક કળી ગોળ સાથે ચાવીને ખાવી જોઈએ. આનાથી પાચક રસો છૂટા પડે છે. ખાસ કરીને ગોળ ખાવાથી આંતરડાની સફાઈ થાય છે. જૂનામાં જૂનો મળ જે આંતરડામાં ચોંટી ગયો હોય, તેને ગોળ અને લસણ ઉખેડીને બહાર ફેંકે છે. કોરોના પછી આપણે સૌએ જોયું છે કે ઇમ્યુનિટી કેટલી જરૂરી છે. જે લોકો વારે વારે શરદી ઉધરસનો ભોગ બને છે, તેમના માટે આ જોડી રામબાણ છે. લસણ એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરિયલ છે. ગોળમાં રહેલું ઝીંક અને સેલેનિયમ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ચોમાસામાં કે શિયાળામાં ગળામાં ખરાશ હોય, કફ જામી ગયો હોય, ત્યારે લસણ અને ગોળની ગોળી બનાવીને ચૂસવાથી ફેફસામાં જામેલો કફ પીગળીને નીકળી જાય છે. ઘણી બહેનો મને પૂછતી હોય છે, શારદાબેન, કામ કરવાનો ઉત્સાહ નથી રહેતો, શરીરમાં કળતર થાય છે. આનું મુખ્ય કારણ હોઈ શકે છે હિમોગ્લોબિનની ઉણપ. ગોળ એ આયર્નનો શ્રેષ્ઠ સ્ત્રોત છે. જ્યારે તમે ગોળ સાથે લસણ ખાઓ છો, ત્યારે લસણ એ સુનિશ્ચિત કરે છે કે ગોળનું પોષણ શરીરના દરેક કોષ સુધી પહોંચે. ડિટોક્સ: આપણે શરીરને બહારથી સાબુથી ધોઈએ છીએ, પણ અંદરથી કોણ ધોશે? લસણ અને ગોળ લીવરને સાફ કરે છે. શરીરમાં રહેલા ઝેરી તત્વો પરસેવા અને પેશાબ વાટે બહાર કાઢે છે. હવે આવે છે આ વિડીયોનો સૌથી મહત્વનો ભાગ. ઘણા લોકોને શંકા હોય છે
કે લસણ ગરમ પડે. વાત સાચી છે. લસણ અને ગોળ બંનેની તાસીર ગરમ છે. તેથી ઋતુ મુજબ તેમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. નંબર 1, શિયાળો. શિયાળો એટલે આ પ્રયોગ માટેનો સુવર્ણ સમય. રીત: તમે રોજ સવારે ખાલી પેટે 2 કળી લસણ અને થોડો ગોળ એટલે કે લખોટી જેવડો ચાવીને ખાઈ શકો. ફાયદો: શરીર ગરમ રહેશે, સાંધાના દુખાવામાં રાહત મળશે અને શરદી નહીં થાય. નંબર 2, ઉનાળો. ઉનાળામાં સાવચેતી રાખવી પડે. ગરમીમાં લસણ ઓછું કરવું. રીત: ઉનાળામાં રાત્રે લસણની 1 કળી પાણીમાં પલાળી રાખો. સવારે તેની છાલ ઉતારી નાખો, જેથી તેની ગરમી નીકળી જશે. પછી તેને થોડા ગોળ સાથે ખાઓ. ટીપ: ઉનાળામાં આ ખાધા પછી ઉપર 1 ગ્લાસ માટલાનું પાણી અથવા છાશ પીવી હિતાવહ છે. નંબર 3, ચોમાસું. ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોય અને ઇન્ફેક્શનનો ડર હોય. રીત: લસણને સહેજ શેકી લ્યો. શેકેલું લસણ અને ગોળ ખાવાથી પેટના કૃમિ અને ચોમાસાના બેક્ટેરિયા મરી જાય છે. ચાલો હવે તમને આ ખાવાની 2 સૌથી સરળ રીતો બતાવું. રીત નંબર 1, કાચું મિશ્રણ એટલે કે સૌથી અસરકારક. સવારે ઉઠીને બ્રશ કર્યા પછી લસણની 1 કે 2 કળીને છૂંદી નાખો. તેને 5 થી 10 મિનિટ હવામાં ખુલ્લી રહેવા દો. આનાથી તેમાં રહેલું એલેસિન સક્રિય થાય છે. આ બહુ મહત્વની ટીપ છે. પછી તેમાં એટલો જ દેશી ગોળ મેળવી ચાવીને ખાઈ જાઓ. ઉપર નવશેકું પાણી પીવું. રીત નંબર 2, ગોળ લસણની ચટણી. સ્વાદિષ્ટ ઉપાય. જો કાચું ન ભાવતું હોય તો લસણ, ગોળ, થોડું જીરું અને સિંધવ મીઠું નાખીને ચટણી બનાવી લ્યો. જમતી વખતે આ ચટણીની 1 ચમચી લેવી. આ પણ પાચન માટે ઉત્તમ છે. રીત નંબર 3, લસણ ક્ષીરપાક. જેમને એસિડિટી હોય તેમના માટે. લસણની કળીને દૂધમાં ઉકાળી તેમાં ગોળ નાખીને પીવું. આનાથી ગરમી ઓછી લાગે છે. કોણે ન ખાવું જોઈએ? સાવધાની મિત્રો, આયુર્વેદ કહે છે કે દરેક વસ્તુ દરેક માટે નથી હોતી. આ ઉપાય કોણે ન કરવો એ ખાસ નોંધી લ્યો. નંબર 1, પિત્ત પ્રકૃતિ. જેમને શરીરમાં ખૂબ ગરમી રહેતી હોય, નાકમાંથી લોહી પડતું હોય કે ખૂબ એસિડિટી થતી હોય તેમણે ડૉક્ટરની સલાહ વગર આ ન ખાવું અથવા તો લસણ પલાળીને જ ખાવું. નંબર 2, સગર્ભા બહેનો. પ્રેગ્નન્સીમાં લસણ ગોળનું સેવન ડૉક્ટરની સલાહ મુજબ કરવું. નંબર 3, સર્જરી પહેલાં. જો તમારી કોઈ સર્જરી એટલે કે ઓપરેશન આવવાનું હોય તો 2 અઠવાડિયા પહેલાં લસણ બંધ કરી દેવું. કારણ કે તે લોહી પાતળું કરે છે, જેનાથી ઓપરેશન વખતે લોહી વધારે વહી શકે છે. નંબર 4, લો બ્લડ પ્રેશર. લસણ બીપી ઘટાડે છે. તેથી જેમને ઓલરેડી લો બીપી રહેતું હોય તેમણે લસણ ઓછું ખાવું. નંબર 5, અલ્સર. પેટમાં ચાંદા પડ્યા હોય તેમણે કાચું લસણ ક્યારેય ન ખાવું. દરેકના શરીરની તાસીર અલગ હોય છે. કોઈ પણ ઘરેલું ઉપચાર શરૂ કરતાં પહેલાં તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી. ખાસ કરીને જો તમે કોઈ ગંભીર બીમારીની દવા લઈ રહ્યા હોય. ફક્ત ગોળ અને લસણ ખાઈ લેવાથી ચમત્કાર નહીં થાય. આ પ્રયોગની સાથે જો તમે સાથે પીઝા બર્ગર ખાવાનું ચાલુ રાખશો, દિવસમાં 3 થી 4 લીટર પાણી પીવો, રોજ 30 મિનિટ ચાલો, મેંદો અને ખાંડ બંધ કરો. યાદ રાખો, આ ઉપચાર ધીમે ધીમે અસર કરે છે. ઓછામાં ઓછું 1 થી 3 મહિના સુધી નિયમિત લેશો તો તમને તમારા શરીરમાં એક નવી ઉર્જા અને સ્ફૂર્તિ દેખાશે. તો દર્શક મિત્રો, જોયું આપણા રસોડામાં કેટલો મોટો ખજાનો પડ્યો છે. ગોળ અને લસણ, 1 તીખું 1 મીઠું, પણ બંને મળે તો સ્વાસ્થ્ય માટે ઉત્તમ. આજથી જ બલકે કાલ સવારથી જ આ પ્રયોગ શરૂ કરો. પણ હા, શરૂઆત ઓછી માત્રાથી કરજો. જો તમને માફક આવે તો જ ચાલુ રાખજો. તમારું શરીર તમને જે સંકેત આપે તે સાંભળજો. તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, જો તમારા પરિવારમાં કોઈને હાર્ટની તકલીફ હોય, સાંધાનો દુખાવો હોય કે ડાયાબિટીસ હોય, એટલે કે ડાયાબિટીસમાં ગોળ ન લેવો, તો તેમની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરી મળીશું એક નવા વિષય સાથે.